સતલાસણા તાલુકામાં નવીન ગઢવાડા નર્સિંગ કોલેજ ભવનમાં માતબર રકમનું દાન મળ્યું. ગઢવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કરસનભાઈ પ્રજાપતિ વિદ્યા સંકુલમાં ચાલે છે ગઢવાડા નર્સિંગ કોલેજ. છેલ્લા 52 વર્ષથી ગઢવાડા પંથકને કર્મભૂમિ બનાવનાર ડોક્ટર નટુભાઈ આર પટેલ ભાવના હોસ્પિટલ પરિવાર દ્વારા 1,51,00,000 રૂપિયાની માતબર રકમનું શિક્ષણ માટે દાન કરાયું, તો સમર્થ ડાયમંડ દ્વારા 1,1 લાખ રૂપિયાનું દાન કરાયું. સતલાસણા ગઢવાડા કેળવણી મંડળ સંચાલિત એસી પટેલ પ્રાથમિક શાળા, કેમ કોઠારી હાઈસ્કૂલ, શેઠશ્રી CN શાહ ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ શ્રીમતી RM પ્રજાપતિ આર્ટ્સ કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ સાયન્સ કોલેજ તેમજ હવે એક યશ કલગી સમાન ગઢવાડા નર્સિંગ કોલેજને પણ રૂપિયા 4 કરોડના અંદાજિત ખર્ચથી નવું ભવન મળશે. સતલાસણા તાલુકા આમ તો મહેસાણા જિલ્લાના છેવાડાનો તાલુકો આર્થિક રીતે પછાત છે, પરંતુ છેલ્લા 52 વર્ષથી પોતાની કર્મભૂમિ બનાવી સતલાસણા ખાતે ભાવના હોસ્પિટલ ધરાવતા અને ગઢવાડા કેળવણી મંડળના મંત્રી શ્રી ડોક્ટર નટુભાઈ આર પટેલ તેમજ તેમના ધર્મપત્ની મણિબેન અને તેમના બંને દીકરાઓ ડોક્ટર રિપલભાઈ અને ડોક્ટર અલ્પેશભાઈએ જે માટીમાં રમી મોટા થયા, જે સ્કૂલમાં ભણ્યા અને આર્થિક રીતે સદ્ધર બન્યા, તે ભૂમિનું ઋણ અદા કરવા સારું સતલાસણા તાલુકામાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ, જીવદયાની સંસ્થાઓ, પ્રાથમિક શાળા હોય કે બાલ મંદિર કે પુસ્તકાલય તેમજ અન્ય ક્ષેત્ર કે સેવાકીય પ્રવૃત્તિઓ માટે સદાય તત્પર હોય છે. ગઢવાડા નર્સિંગ કોલેજમાં અત્યારે 150 જેટલા વિદ્યાર્થીનીઓ BSc નર્સિંગ અને 250 જેટલા વિદ્યાર્થીનીઓ GNM નર્સિંગનો અભ્યાસ કરી રહ્યા છે અને હાલ હાઈસ્કૂલના મકાનમાં અભ્યાસ કરતા હોય. ગઢવાડા નર્સિંગ કોલેજનું પોતાનું મકાન બને અને ગઢવાડા પંથકના તેમજ આજુબાજુના તાલુકાના અને રાજ્યના વિદ્યાર્થીઓને નર્સિંગમાં અભ્યાસ કરી પોતાનું ભવિષ્ય ઉજળું બનાવે તે હેતુથી આ કોલેજ ભવન માટે દાતાશ્રીઓએ માતબર રકમનું દાન કરી આ ભૂમિનું ઋણ અદા કર્યું છે. જેવું છે ને કહેવાય એટલે ખોટું લાગી જાય ઘણી જગ્યાએ. તો હવે આટલું ચૌધરી બોલી ગયા તો બોલ બહુ આવે શું નામ આપણું સાહેબ? ડૉક્ટર નટુભાઈ રણછોડભાઈ પટેલ. આ મૂળ ઊંઝાનો વતની, પણ 1972 જુલાઈ 1972માં મારી અહીંયા મેડિકલ ઓફિસર તરીકે નિમણૂક થયેલી. એટલે 7/7/72ના દિવસે આ સતલાસણામાં મારો પગરણ થયેલો અને ત્યારથી સમાજ સેવા, તબીબી વ્યવસાય એ મારો મુખ્ય વિષય હતો, પરંતુ સાથે સાથે સામાજિક સેવાઓ પણ હું કરતો રહ્યો. જ્યારે હું મેડિકલ ઓફિસર તરીકે ચાલુ હતો એ વખતે સતલાસણાની અંદર મેં યુવક મંડળની સ્થાપના કરી અને એ વખતે બાલ મંદિરની નવીન સ્થાપના મારા હાથે થયેલી. એમાં પણ ગામની અંદર ફરીને મેં દાન ઉઘરાવી અને એનું મકાન પણ બનાવ્યું હતું. પરંતુ સમયાંતરે સરકારે એની ગ્રાન્ટ બંધ કરતો, ગ્રાન્ટેડ બાલ મંદિરો બંધ થયા, એની જગ્યાએ સરકારે પોતાનો ઓગણવાડી કેન્દ્રો શરૂ થયેલો. આ બધી મારી મેડિકલ ઓફિસર તરીકેની મારી ભૂમિકાઓ હતી. ત્યાર પછી મેં મારી બદલી થતો આ મેડિકલ ઓફિસર તરીકે મેં રિઝાઇન કરી દીધું અને ગામની અંદર જ મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી. અને આ દરમિયાન મને જે મિત્રો મળ્યા, KP ઠાકોર સાહેબ, દલછાભાઈ, બચુભાઈ, ડાયાભાઈ પટેલ, આ બધા જે મિત્રો મળ્યા, એમના સાથ સહકારથી હું કેળવણી મંડળમાં જોડાયો. અને કેળવણી મંડળમાં જોડાયા પછી જે મારી પ્રગતિ થઈ, મને સામાજિક કાર્યો કરવાની જે મને મોકળાશ મળી, આ વિસ્તારની અંદર ગામડે ફરી અને મેં દાન ઉઘરાવ્યું અને એ દાન મારફતે કોલેજ માટે જમીન ખરીદી, કોલેજનું મકાન બનાવ્યું અને છેલ્લે અહીંયા ગઢવાડા વિભાગ કેળવણી મંડળના કેમ્પસમાં એક નવીન 1.5 વર્ષથી નર્સિંગ કોલેજ પણ અમે ચાલુ કરી છે. અને આ નર્સિંગ કોલેજના મકાન બનાવવા માટે મેં અને મારા પરિવાર મારફતે એક દરખાસ્ત આવી કે એક સંસ્થાનો ઠરાવ હતો, જે વ્યક્તિ 1,51,00,000 રૂપિયા આમાં દાન કરે એનું નામ સંસ્થા સાથે જોડવું. આવા ઠરાવથી મારા પરિવારને એમાં રસ જાગ્યો અને મારા બંને છોકરાઓ, મારા બંને દીકરાઓએ આની અંદર રસ બતાવ્યો અને મારા પરિવારે આ એક માતબરદાર સંસ્થાને આપ્યું. એ મારા પરિવારને હું મારું ગૌરવ સમજું છું. મને આ નિમિત્તે બહુ આનંદની વાત છે. મારા દીકરાઓને, મારા પરિવારને, મારા પત્નીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારા મિત્રો બધા
પત્રકાર મિત્રો મારો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યો, એ પણ મારા માટે એક ગૌરવની વાત છે. તમને બધાને આવકારું છું. આ સાથે તમારું વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય એક ગઢવાડા પંથક જે એક પછાત એરિયા છે, સરકારે આ બાબતે કેવી એક્ટિવિટી હજુ વધારવી જોઈએ, આપ શું માનો છો? સરકારે તો મોટાભાગે બધું સારું કરે જ છે. સરકારની બધી સ્કીમો બહુ સારી, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન જેવું થવું જોઈએ એવું ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. અને છેલ્લે સરકારનો ગયા ઉનાળાની અંદર કેમ્પ થયેલો, મેગા કેમ્પ, એમાં પણ 2 લાખ રૂપિયા જેવો માતબર સાધનો CHC તેમજ PHC સતલાસણ તાલુકામાં મારા મારફતે એ દાન કરવામાં આવેલો. આ ઉપરાંત બીજું મારા સમાજની અંદર, મારા વતન ઊંઝા ગામની અંદર પણ મેં 15 લાખનું દાન પ્રાથમિક કન્યા શાળામાં, મારા સમાજમાં બારગામ સમાજ અમદાવાદમાં 11 લાખ રૂપિયા, બારગામ સમાજ વડોદરામાં 11 લાખ રૂપિયા જેવા માતબર રકમો આપતો રહ્યો છું. ભગવાન જે મને આપે છે અને હું આપું છું. રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ, સતલાસણા.